નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પોબારુ, SD ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર જયંતિભાઈ પટેલ સાથે દહેગામ ગાંધીનગરથી। તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર। સક્ષમ શાળા તાલીમ સંદર્ભે આચાર્યો અને શિક્ષકોનું અહેમદપુર પ્રાથમિક શાળામાં એક્સપોઝર વિઝિટ કરવામાં આવી। સમગ્ર શિક્ષા આયોજિત સક્ષમ શાળા પ્રોજેક્ટ અંતર્ગત દહેગામ તાલુકામાં બીટ વાઇઝ ક્લસ્ટર મુજબ આચાર્ય અને શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રખિયાલ બીટના ઝીંડવા, કડજોદરા, લીહોડા, ખાનપુર, રખિયાલ અને પાટના કુવા ક્લસ્ટરની તાલીમનું આયોજન લોકનાથ B.Ed કોલેજ ખાતે કરવામાં આવેલ હતું, જેના ભાગરૂપે સક્ષમ શાળા તાલીમ સંદર્ભે આચાર્યો અને શિક્ષકોને અહમદપુર પ્રાથમિક શાળાની એક્સપોઝર વિઝિટ કરાવવામાં આવી, જ્યાં શાળાની તમામ ભૌતિક અને શૈક્ષણિક બાબતોની જાણકારી મેળવવામાં આવી। શાળાની ફાયર સુવિધાનો ડેમો કરાવવામાં આવ્યો। શાળામાં ચાલતા વિવિધ પ્રોજેક્ટરોની જાણકારી આપવામાં આવી। આ દરમિયાન જિલ્લા પ્રોજેક્ટ કચેરી ગાંધીનગરથી ટીચર ટ્રેનિંગ કોઓર્ડિનેટર શ્રી જિજ્ઞાબેન તથા BRC કોઓર્ડિનેટર દિલીપભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ઝીંડવા ક્લસ્ટરની CRC વિપુલભાઈ તથા પાટના કુવા ક્લસ્ટરના CRC અતુલભાઈ દ્વારા સક્ષમ શાળા પ્રોજેક્ટની સંપૂર્ણ સમજ પૂરી પાડવામાં આવી હતી। મુલાકાત દરમિયાન ઉપસ્થિત તમામ આચાર્યશ્રી અને શિક્ષકો શાળાની કામગીરીથી પ્રભાવિત થયા હતા। આપ બન્યા રહો મારી સાથે। હું છું વૈશાલી પોબારુ, SD ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર જયંતિભાઈ પટેલ સાથે દહેગામ ગાંધીનગરથી।